શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઉપલેટાના વેરાભાઈ સંતોના દર્શન કરીને થોડી વાર સંતોની વાતો સાંભળી સત્સંગી થયા, મહારાજનો આશરો કર્યો. શ્રીજી મહારાજની કૃપા ને સંતોના યોગથી દિન પ્રતિદિન વેરાભાઈના સત્સંગનો રંગ ચડતો ગયો. જેમ જેમ સંતો અને સત્સંગીઓનો યોગ થયો એમ એમની સમજણ વધતી ગઈ અને મહારાજની નાની મોટી આજ્ઞાઓ એમાં દ્રઢતા થઈ. અજાણતા પણ ભગવાનની આજ્ઞા ન લોપાઈ જાય એવો ખટકો રાખવા લાગ્યા. મનમાં એમ હતું, મારાથી ખૂબ પાપ થઈ ગયા, હવે ભગવાનનો આશરો થયો છે, હવે પાપ કરવું નથી, ભગવાનની આજ્ઞા લોપવી નથી. અને સુરવીર તો હતા જ. મહારાજને સુરવીર ભક્તો ગમે છે. આમ હીરો હોય ને એ પેલા તો ઓલા પથ્થર રૂપમાં હોય ત્યારે એટલો બધો ચળકાટ ન હોય, પણ જેમ ઘસાય એમ ચળકાટ આવતો જાય. એમ વેરાભાઈને જેમ જેમ સત્સંગ થતો ગયો એમ એની સેવા સમજણ એ વધવા માંડ્યા. પોતાનો દેહ મહારાજ અને સંતો ભક્તોને અર્થે વપરાય, ઘસાય એમ કરવા માંડ્યા. ઉત્સવ સમયા હોય ત્યાં જાય, ત્યાં સેવાઓ કરે, જે સેવા મળે. નહીતર મોટા હતા, ગરાસિયા દરબાર હતા. કોઈ સફાઈ કરવાની સેવા હોય, ઉતારાના વ્યવસ્થા કરવાની હોય, કોઈ ચોકી કરવા જેવી સેવા હોય, એ તો એનું અંગ. ચોકી કરે. એમાં એકવાર વેરાભાઈ સમૈયામાં મહારાજના દર્શન કરવા માટે ગઢડા જતા હતા. વહેલી સવારે ચાલતા થઈ જાય, મહારાજનું ભજન કરતા જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ડગલે ડગલે મહારાજને સંભાળતા જાય. એમાં સવાર થવા આવી, નદી આવી, થયું હવે અહીંયા સ્નાન કરી પૂજા પાઠ કરી લો. બાજુમાં ખેતર, એમાં એક બાવળીયો ઉભેલો. દાંતણ તો કરવું જોઈએ, મહારાજની આજ્ઞા. એટલે બાવળિયામાંથી દાંતણની હોટી કાપી, દાંતણ લીધું. જ્યાં દાંતણ કરવા બેસે, હજી મોઢામાં મૂકે ત્યાં એમને યાદ આવ્યું કે આ મહારાજની આજ્ઞા લોબાણી. સ્તેન કર્મન કર્તવ્યમ ધર્માર્થમપિ કેનચિત
સ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. અમારા આશ્રિતોએ ચોરનું કર્મ ન કરવું. તણિયાતા કાષ્ટ પુષ્પ વગેરે એ સ્વામીની આજ્ઞા વિના ક્યારેય લેવું નહીં. આ મહારાજની આજ્ઞા યાદ આવી. મનમાં થયું મેં આ ધણિયા તો બાવળ, કોઈનું ખેતર, એમાંથી મેં આ બાવળનું દાંતણ કાપ્યું. કાષ્ટ પુષ્પ આવે ને, એટલે કાષ્ટ પુષ્પ એટલે બે જ વસ્તુ ગણવી એવું નહીં. મહારાજે નાનામાં નાની વસ્તુ કહી દીધી કે કાષ્ટ પુષ્પાદિક. ધર્મને અર્થે પણ ન લેવું. મહારાજ માટે ફૂલ જોતું હોય એનું સારું થાય ને, લેતા જાય. ભગવાનને માટે આપણે ક્યાં ઊંઘવું. પણ ધણિયાતું હોય તો એના માલિકને પૂછ્યા વિના ધર્મને માટે પણ ન લેવું. વેરાભાઈને આ મહારાજની આજ્ઞા યાદ આવી ગઈ. બહુ પશ્ચાતાપ થયો. દાંતણ મોઢામાં નાખ્યું નહીં, થેલીમાં મૂકી દીધું. નિત્ય કર્મ કરી, સ્નાનાદિક કરી, પૂજાપાઠ કરી, અને આ કોનું ખેતર છે? આજે હું મારા ઈષ્ટદેવ અને આ બાવળનો માલિક એ બેયનો ગુનેગાર થયો છું. જરાક જાણી કોઈને પૂછ્યું છે. આગળ ચાલતા થયા, એ ગામ આવ્યું. એટલે જે પટેલની વાડી હતી ને, એને ઘરે ગયા, ડેલી ખખડાવી. પટેલે ડેલી ખોલી ને આમ જોઈ રહ્યા કે આ કોણ મારે ને આવ્યું. પૂળા પૂળા જેવડી મૂછું અને એમ કેળીની ફાડ જેવી મોટી આંખું. થોડી બીક લાગી. ત્યાં તો વેરાભાઈએ પૂછ્યું, પેલું નદી કાંઠે પેલું ખેતર ઈ તમારું? હા બાપુ. વેરાભાઈએ દંડવત કર્યા કે ભાઈ, ભૂલથી તમારા ખેતરના બાવળમાંથી મેં એક દાંતણ કાપ્યું છે. મેં તમારી ચોરી કરી કહેવાય. લો આ દાંતણ, મારાથી તમારો અપરાધ થઈ ગયો, ક્ષમા કરજો. આવું પહાડી શરીર, વેરાભાઈ વિનયપૂર્વક દંડવત કરીને આમ દાંતણ આપે, ક્ષમા માગે. ઓલો ખેડૂ આભો બની ગયો. થયું આ કોઈ છે તો દરબાર. પૂછ્યું, બાપુ ક્યાં રહો છો? વેરાભાઈ કીધું, હું ઉપલેટા ગામના જે વેરાભાઈ દરબાર કહેવાય છે ને, એ હું પોતે છું. મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન છે. મારાથી એ પ્રભુની આજ્ઞા લોપાણી. એમણે ના પાડી છે કોઈનું ધણિયાતું કાષ્ટ પુષ્પ વગેરે પણ લેવું નહીં, ચોરીનું કર્મ કરવું નહીં. હું તમારી માફી માંગુ છું, કારણ કે ભગવાનની આજ્ઞા એ જ મારું જીવન છે.
એક વખતનો ધાડ પાડું, ગામ ભાંગે, એ દાંતણ માટે માફી માગે, એ કઈ મગજમાં બંધ બે એવી વાત નહોતી. વેરાભાઈનું નામ સાંભળીને પેલો ખેડૂ 5 હાથ પાછો હટી ગયો હતો. બાપુ, આવી નાની અમથી વાત માટે આપ જેવા મોટા માણસોએ માફી માગવાની ન હોય. આ દાંતણ તો શું, મારા ખેતરમાંથી જે તમે લઈ જાઓ એમાં તમારે પૂછવાનું ન હોય. વેરાભાઈએ કીધું પેલા એમ જ કરતો, સારું એ મારું. પણ હું મારા ભગવાનનો આશ્રિત થયો છું, સ્વામિનારાયણ ભગવાનનો. લ્યો રાજી રહેજો એમ કહીને દરબાર પાછા હલતા થયા. પેલો ખેડૂતો એની પીઠ સામે આમ જોતો રહ્યો, પહાડી આદમી વેરોભાઈ. પાછળ આમ તાકીને જોઈ રહ્યો, ને મનમાં આ ધાડ પાડુના જીવનનું પરિવર્તન કરનાર એ સ્વામિનારાયણ ભગવાન અને એના સાધુને આમ હાથ જોડીને વંદન કરતો રહ્યો. એક દિવસ આ માણસ ગામ ભાંગે અને આજે દાંતણ માટે માફી માંગવા આવે. વેરાભાઈ મહારાજનું સ્મરણ કરતા કરતા 2 દિવસે ગઢડા પહોંચ્યા હશે. ખેડૂની તો માફી માંગી, પણ મહારાજની માગવી પડે ને. એના આશ્રિત થયા હતા, સંતોએ વર્તમાન ધરાવ્યા હતા, ભગવાને ગુના માફ કર્યા હતા, અને આજે ફરીને ગુનો થયો. મહારાજ પાસે જઈને કીધું છે, મહારાજ મેં આવી રીતે પૂછ્યા વિના દાંતણ કાપ્યું. હરીને કહ્યું જોડીને હાથ, હું તો નિયમ ચૂક્યો છું નાથ. પૂછ્યા વગર મેં દાંતણ લીધું, તે તો કામ ચોરી તણું કીધું. આપણે ક્યારેય ઘનશ્યામ મહારાજમાં આવીને કેવું પડતું હશે કે નહીં? હવે ક્યાં દાંતણ કરવાના છે? પણ આવો ખટકો તો રાખવો જોઈએ. ક્યારેક અજાણતા થાય તો એ મહારાજ પાસે માફી મગાય. આ પ્રાર્થના મહારાજને વાલી બહુ લાગે. એટલે એને માટે કંઈ કરવું એમ નથી કહેતો પાછું. પણ કેટલી જાગૃતિ, કેટલી સાવધાની. એહ પાપ નિવારણ થાય, પ્રભુ એવો બતાવો ઉપાય. સુણી બોલિયા સુંદર શ્યામ, સંત વર્ણી જે છે એ હઠામ. મહારાજ આ પાપ નિવારણ થાય એવો કંઈક ઉપાય બતાવો. મહારાજ કે અહીંયા જેટલા સંતો, પાર્ષદો, ભક્તો છે ને, 10 દંડવત સૌને કરો, ભૂલો છું એમ ઉચ્ચારો. હરિભક્તને પણ પંચ
દંડવત કરો શંકાન રંચ. આ સાધુ વર્ણી અને 10-10 અને હરિભક્તોને 5-5 દંડવત કરો અને કહો હું ભૂલો ભૂલો. બહુ કઠણ હો. એમ કરશો એટલે તમારા પાપ જશે ઉતરીને, કરશો નહીં એવું ફરીને. હવે આવું ફરીને ન થાય એનું ધ્યાન રાખજો. અને એ સભામાં મહારાજે બધા સંતો ભક્તોને કીધું, બોયલા ભક્તિ તનુજ ભગવંત, સુણો સૌ સતસંગીને સંત. વાત કરજો આ સઘળે પ્રસિદ્ધ, ચોરી કરવી નહીં કોઈ વિધ. કોઈ પ્રકારની ચોરી ન કરવી, આ વાતને બરોબર પ્રસિદ્ધ કરજો. ધણિયા તુજે દાતણ જેવું, તેને પૂછ્યા વિના નવ લેવું. સગા બાપની પણ ચીજ એવી, તેની મરજી વિરુદ્ધ ન લેવી. ધણિયા તું કાષ્ટ પુષ્પ એ પૂછ્યા વિના લેવું નહીં. હગા બાપની ચીજ વસ્તુ હોય એ પણ એની મરજી વિરુદ્ધ ન લેવી. છાની રીતે જે ચોરીને લેશે, જમ તેને ઘણો દંડ દેશે. કોઈ ચોરી કરી એવી રીતે, વાવરે પ્રભુ અર્થે જો પ્રીતે. એની મરજી વિના ન લેવું. એની મરજી વિના ન લેવું. એને ના પાડી હોય નહીં લેતા. પરાયણે દસ્તાવેજ ન કરાવી લેવાય. ખોટું બોલીને બાપા અહીંયા આમ કરો, અભણું હોય, અથવા તો દબાવીને પરવશ કરીને, મરજી વિના ભાગ માગે, કમાઈ લેવું એમ. મરજી વિના ન કરવું. અને એવો દીકરો હોય એને બાપ સામેથી આપી દે. છતાંય આ જગતમાં કંઈક હોતું હશે, ઠાકોરજી જાણે. પણ આમાં કીધું એવું ચોરી કરીને પછી વાવરે પ્રભુ અર્થે જો પ્રીતે, તો પ્રાયશ્ચિત થઈ જાય. મહારાજે એવું કીધું એ સભામાં, જો ચોરી કરી એવી રીતે, વાવરે પ્રભુ અર્થે જો પ્રીતે, પ્રભુનો કોપ તે પર થાય, નિશ્ચે તે જન નરકમાં જાય. પ્રભુને અતિ વાલો છે ધર્મ, મનમાં એવો જાણવો મર્મ. ભગવાનને ધર્મ બહુ વાલો છે. ભગવાનને માટે પણ ચોરીનું કર્મ ન કરવું. ધર્મ તનુજ ધર્મ સ્થાપવાને, તરી નર દેહ અધર્મ કાપવાને. હરિજન થઈ પાપ પંથ જાય, હરિજન તેહ નહીં કદી ગણાય. ધર્મ તનુજ એટલે ઘનશ્યામ મહારાજ એ ધર્મ સ્થાપવા માટે
અને અધર્મ ઉત્થાપવા માટે પ્રગટ્યા છે. હરિજન થઈ ભગવાનનો ભક્ત થઈને પાપ પંથે જાય એ હરિજન તેહ નહીં કદી ગણાય, એને ભગવાનનો ભક્ત ન કહેવાય. મહારાજે આ પૃથ્વી ઉપર પધારી અને કેવું મોટું કામ કર્યું. અક્ષરના વાસી વાલો આયવાયવની પર, પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આયવાયવની પર. કેવા કીર્તનો સંતોએ બનાવ્યા અને આ સત્સંગને એવો ઉજળો કર્યો. આપણે પ્રસંગો તો ઘણી વાર સાંભળ્યો હોય. એ લોયા ગામના ઘેલા ભગત દુષ્કાળ ઉતરવા માટે સુરત બાજુ જતા હોય. વગડામાં એક હોનાનો તોડો મોટું ઘરેણું એ દેખાય તો માથે પગે કરીને ધૂળ નાખી. મનમાં થયું પાછળ ઘરવાળા હલાવે છે એનું મન બગડે નહીં. આગળ જતા બે માણસો ભેળા થઈ ગયા. તો બે માણસો આમ થોડા થોડા અંતરે ચાલતા હતા. ભજન થાય ને, એ સંપત્તિ ભેળું કરવાનું તાન. ગરીબ માણસ ભગવાનના ભગત ભજન કરતા જાય. આગળ જતા જાડવાનો છાંયો આવ્યો, જરા વિહામો ખાવા બેઠા. એના ઘરવાળાએ કીધું, ભગત તમે આમ આગળ હું જરાક આમ પગે કરીને આમ કરતા હતા, નિમાતા. એ તો એક હોનાનો તોડો હતો ને, મનમાં થયું તારું મન બગડે નહીં એટલે માથે જરાક ધૂળ નાખી. એ ગેલા ભગતના ઘરવાળાએ કીધું, ભગત તમે ધૂળ માથે શું ધૂળ નાખી? ઓહો, આપણી જેવા કઈ બુદ્ધિશાળી નહોતા, એટલે આપણે જેમ ભણેલા ગણેલા માની છીએ એવા એમ ગામડાના માણસ, બાકી સાચી બુદ્ધિ તો એની કે તમે ધૂળ માથે શું ધૂળ નાખી. સુરત જાય, એ જંગલમાંથી લાકડા લઈ આવે. પહેલાના સમયમાં ગેસ બાટલા નહોતા ને. હવે શ્રીમંત હોય તો હવને છાણા કે બળતણ જોઈ રોટલો કરવા માટે. બે માણસો દૂર જાય, લાકડા કાપી એનો ભારો લઈ અને સુરતમાં વેચે. એમાં ભાઈચંદ શેઠ એની હવેલી હશે, બહાર ઓટલો હોય. ભગતે ને એના ઘરવાળાએ એ ભારો હેઠે મૂકો, વજન લઈ ગયો હોય, દૂરથી લઈને આવતા હોય. ભારો નીચે મૂકાનો ને, મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલ્યા. ભાર હળવો થયો ને, મહારાજને સંભાળ્યા. નહીતર હું કે હાશ એવું થાય, વજન ઉતરે, હાશ શાંતિ થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલ્યા. ત્યાં એ ભાઈચંદ શેઠ એના રવેશમાં ઉભા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું સાંભળ્યું. હેઠે જોયું, હા ભારા વેચનારો માણા મહારાજનું નામ લીધું. લા ભગત તમારું નામ? અમે તો આ દુકાળ ઉતરવા બહુ દૂરથી આવ્યા છીએ, લોયાથી. ગેલો મારું નામ છે. તમને આ સ્વામિનારાયણનું નામ લેતા કોણે શીખવાડ્યું? એ મારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે.
મુક્તાનંદ સ્વામીનું નામ સાંભળતા એ ભાઈચંદ શેઠ એને અવભાવ થયો. ભગત મુક્તાનંદ સ્વામી તો અહીંયા એવા છે. મહારાજે દુકાળ ઉતરવા સંતોને મોકલ્યા હતા સુરત. કેટલા મોટા સંતોના મંડળ સાથે મુક્તાનંદ સ્વામીને. પેલો ભગત તો રાજી થઈ ગયા. ભાઈચંદ શેઠે મુક્તાનંદ સ્વામીને વાત કરી, સ્વામી એક બહુ દૂરથી તમારો ભગત આવ્યો છે. ગેલો એનું નામ છે, લોયા એનું ગામ કીધું. હા ભગત ખરો, બોલાવો બોલાવો. ગેલા ભગતને બોલાવ્યા. એ દૂર દેશમાં સ્વામીના દર્શન કરીને ગેલો ભગત તો ભાન ભૂલાવો. સ્વામીને દંડવત કર્યા. સ્વામી ક્યાં અહીંયા મા બાપ આ દુકાળ ઉતરવા આવ્યા છે. સ્વામીએ શેઠને કીધું, શેઠ આ ગેલા ભગતને એના પરિવારને તમે અહીંયા કામે રાખો તમારે ત્યાં. અને છે ને શેઠ, અમારો વિશ્વાસ જેટલો કરો ને એટલો એનો કરજો. અમારો જેટલો વિશ્વાસ તમને હોય ને જેટલો કરો એટલો એનો કરજો. કે નહીં મુક્તાનંદ સ્વામી એવું? ઓ આ ભગવાન સ્વામિનારાયણ ને એના સાધુઓ એને શું કામ કર્યું? મયારામ ભટ્ટ એમની ઘરે એક બાઈ પૈસાની જરૂર હશે અને હોનાનું કડું એ આપી અને એના બદલે પૈસા લઈ જાય. એમ અત્યારે હોનાને બદલે પૈસા મળતા હોય ને, હોનાનું કડું મૂકી ગયા. મયારામ ભટ્ટે એમને પૈસા આપ્યા છે, જરૂરિયાત હશે, ગરીબ માણસ હશે. સમય ઘણો થયો, પાછું પૈસા દેવા આવે ત્યારે કડું લઈ જાય. એમાં એકવાર મયારામ ભટ્ટ એણે પટારો ખોલ્યો છે, જોયું તો એક કડું. મનમાં થયું કે કડા બે હોય, આ એક કડું કદાચ ક્યાંક આઘું પાછું થયું હોય, એ આવશે ત્યારે હું શું આપીશ. એટલે એવું ને એવું બીજું કડું હોનાનું કરાવ્યું અને રાખી મૂક્યા. વળી થોડા સમયે પેલી બાઈ અને પૈસાની સગવડતા થઈ હશે એટલે પૈસા આપવા આવીને કીધું કે મહારાજ ભૂદેવ હતા, હું પૈસા લઈ ગઈ હતી, પૈસા અને મારું પેલું કડું આપ. એટલે મયારામ ભટ્ટે બે કડા આપ્યા એમને. ઓલી બાઈ કે મેં તો એક કડું આપ્યું છે. મયારામ ભટ્ટ કે એક કડું થોડું હોય, બે કડા હોય? નહીં, મેં એક જ કડું આપ્યું. કોને ધન્યવાદ દેવા? મયારામ ભટ્ટ કે તું ભૂલી ગઈ હશો? નહીં, મને બરોબર યાદ છે. તું તારા દીકરાના હમ ખા. કે મારે એક જ કડું હતું, મેં આપ્યું છે. એને એના દીકરાના હમ ખાધા. પછી એ બે કડામાંથી એક કડું મયારામ ભટ્ટે સ્વીકાર્યું કે વળી મારે ભૂલથી એનું ઘરમાં રહી જાય તો? ઓહો, એના હૃદયમાં કેવી ભાવના હશે કે કોઈનું મારા ઘરમાં રહી ન જાય. ભૂલમાં એને બે કડા આપ્યા હોય, એને એક કડું ઘરે પડ્યું રે, હું કામનું હોય? ખાલી એક તો હોય નહીં. એવો મનમાં વિચાર આવ્યો. પછી ભૂલાઈ ગયું છે, બીજું કડું કરાવી રાખ્યું
પાછું આપે એ દીકરાના હમ ખાય પછી તો પાછું રાખ્યું. એટલે તો શિક્ષાપત્રીમાં મહારાજે મયારામ ભટ્ટનું નામ લખ્યું. મયારામ ભટ્ટ વગેરે મયારામ આદિક અમારા આશ્રિતો. નહીતર એક ખેતી કરનાર બ્રાહ્મણ, અભણ બ્રાહ્મણ, દીનાનાથ ભટ્ટને થોડુંક દુઃખ લાગે એવું પણ હતું, અને દુઃખ લાગ્યું હતું પણ ખરું એમાંથી કે શિક્ષાપત્રીમાં મારું નામ નહીં ને મયારામનું નામ લખ્યું. પણ મહારાજને આદર્શ બતાવવો હતો ને, કે મારા આદર્શ ભક્ત કેવા હોય, એટલે મયારામ ભટ્ટનું નામ લખ્યું. મહારાજે એવા આજ્ઞાપાલક ભક્તો બનાવ્યા, પોતાના આશ્રિતો ઉપર બહુ કૃપા કરીને આજ્ઞાઓ કરી. અમારા આશ્રિતોએ ક્યારેય ધર્મને અર્થે પણ ચોરીનું કર્મ ન કરવું, તો પોતાના સ્વાર્થ માટે તો ક્યાંથી થાય. અને મહારાજે એવી આ સત્સંગની રચના કરી. સત્સંગમાં એવું કહેવાનું કે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, બાયો દેખીને ભાયો છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજે, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. આવા તો કેટલા ભક્તો ત્યારે અત્યારે આ સત્સંગમાં હશે, મહારાજની એક એક આજ્ઞાઓ પાળનારા. જે દાડ પાડવું હોય, એક દાંતણ માટે પણ ભૂલમાં લેવાઈ જાય ને તુરંત યાદ આવે ને એની માફી માંગે. આવા મહારાજના ભક્તો, એ વેરા ભક્તના ચરણમાં વંદન કરીને આપણા જીવનમાં પણ ક્યારેક ભગવાનની આજ્ઞા લોપાતી હોય તો જાગૃતિ લાવી અને એને જોતા શીખવું, અને મહારાજ રાજી થાય એવી રીતે મહારાજની આજ્ઞા પાળીએ, એવી પ્રેરણા આ ભક્તના જીવનમાંથી મેળવીએ. સહજાનંદ સ્વામી મહારાજ.